નાસ્તામાં છે ગરમા ગરમ ચા ને આ ખાજલી છે સ્પેશિયલ પોરબંદરની. તો ચલો એન્જોય કરીએ ને. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. માસી લાયા છે પોરબંદરથી આવ્યા હતા તો ચલો આપણે એન્જોય કરીએ. ઓકે હાય ગાઈસ, બસ તો જો હું હોસ્પિટલ જવા માટે રેડી થઈ ગઈ છું એન્ડ હોસ્પિટલ જઈશ હવે. ઓકે તો મળીએ આપણે. તો ગાઈઝ અમારી બેન છે પણ આને બીપી માપતા આવડતું નહીં, ખાલી એમને હાથ પકડીને ઊભી છે. નિધિ શું કરે તું? આ અમને પલ્સ ઉપરથી ખબર પડી જાય કે કોનું કેટલું બીપી છે. અચ્છા, આ પલ્સ પપ્પાને ગલી ગલી થાય છે. ચોકલેટ અંદર જીરા વાળી કેમ ખબર પડી? તો રાધી ગઈ જ છે. રાધી રોજ માર ખાઈ જાય છે એ. શું? આ મેં બલમાં કરતી હતી ને પછી જે પરી રાધી આવી ગઈ છે હિમેશના ઝપટમાં મારીને ભાગી ગઈ છે. અને આ જો અમે હું મમ્મી બંને ઓડિયન્સ બની ગયા. હાય મમ્મી. અને અમે જો મજા લઈએ જ બંનેની. ઓલી બહાર આવી એટલે ગયો જ છે આ તો. કોણ કોને મારે આપણે જોઈએ હવે. માથું મગર બેહી ગયું પહેરેલા. ઓલી ની અત્યાર તો પેલી નીકળી ગઈ મને. હિમુ બેજા ને હા બેહી ગયો છે હવે. જોઈએ હવે શું થાય છે રાધીનું. મોડું પણ લૂછને થોડું આજે અચ્છા હશે કઈ ઓકે કઈ વાંધો નહીં. ગઈ કેમ રાધી? રાધી તને એના હાથનો માર ખાવાનું બહુ મજા આવે છે. મજા આવી ગઈ? હે મજા આવી ગઈ? અમે લોકો એક એક્ઝિબિશનમાં જઈ રહ્યા છીએ. હું ને રાધિકા બંને જ. બાય હિમેશ. બાય જાય બંને એટલા લડ કરે છે ને. ફાઇનલી અમે એક્ઝિબિશનમાં આવ્યા છે. એક એક્ઝિબિશન તો તમે પણ આવી શકો છો એક્ઝિબિશનમાં. જોઈ શકો છો તમે બધી જ અલગ અલગ વસ્તુઓ મળી રહી છે તમને અહીંયા. કોઈ આ શોપિંગ કરી છે કરીએ જ છે અને આ તો લે જ કરે જ નકરું આ રાધિકા તો. हमारी निधि मैडम कहाँ है, ज़रा देख के आए, क्योंकि वो हॉस्पिटल से डायरेक्ट दूसरे हॉस्पिटल आई है. हेलो निधि. हाय. तो इतनी बाहर बारिश हो रही है, आप हॉस्पिटल कैसे आए? मैं घर ही नहीं गई ना. साला घर पे भी नहीं जाने को मिलता है. ये होता है काम का डेडिकेशन. घर जाने की बजाय सीधे हॉस्पिटल आई है बिना खाए पिए. अभी खाएंगे कुछ करेंगे.